ભુજના ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ પર વખાણ કર્યા હતા। ભુજના સાંસદ મનસુખ વસાવા તેમના સ્વભાવના કારણે જાણીતા છે। તેઓના નિવેદનો અવારનવાર ચર્ચામાં રહે છે। ત્યારે ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ ઉપરથી વખાણ કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આદિવાસીઓના હક માટે છોટુ વસાવાએ જે લલકાર કર્યા છે તેવું કાર્ય કોઈએ કર્યું નથી। આ સાથે જ મનસુખ વસાવાએ છોટુ વસાવાના પરિવારજનો ઉપર પણ આક્ષેપ કર્યા હતા। છોટુ વસાવાએ એકલા પડવા માટે પરિવારજનો અને નિકટના લોકો ઉપર તેઓએ પ્રહારો કર્યા હતા। સાથે ઝઘડિયા તાલુકાની ખનીજ સંપત્તિ ઉપર સ્થાનિકોના સ્થાને બહારના લોકોએ કબજો જમાવ્યો હોવાના આરોપ તેઓએ લગાવ્યા હતા। મનસુખ વસાવાના નિવેદનના કારણે રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે। હું છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। આજે પોલિટિક્સ અહીંયા વાત ના થાય પણ છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી હક ને અધિકારની વાત કરી। લોકોમાં જાગૃતિ આવી છે, લોકોમાં એક જાગૃતિ આવી છે અને ઘણા બધા લોકો એમના હક ને અધિકારની વાતને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા। ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા। લોકોમાં એક જાગૃતિ આવી। દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી, ભલે છોટુભાઈ મારા માટે સારું બોલે કે નહીં બોલે પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું, દરેક જગ્યાએ કહું છું। છોટુભાઈની કાર્યને હું બિરદાવું છું। છોટુભાઈને પણ એ નિરંતર ચાલવું જોઈએ, એ નિરંતર ચાલવું જોઈએ। વહાણ જ્યારે હોય, બધું સામાન માલ વેપાર ધંધો હોય તો વહાણ કેટલું ભરપૂર હોય, પણ વહાણની અંદર કાણા પડે ને તો બધું માલ સામાન પણ જતો રહે ને। પેલા દેડકાનું ઉંદરો હોય ને એ કાણા પડે એટલે વહાણ ડૂબવાનું હોય। જહાજ, એ જહાજમાં કાણા પડે, બાંકોરા પડે એટલે પેલા દેડકાનું ઉંદરો ખરા ને, કેટલા મોટા મોટા કોળ ઉંદરો કૂદી કૂદીને નાહી જાય। આ છોટુભાઈની એ દશા થઈ। તેમના વાહનમાં બેઠેલા કોળ ઉંદરો અને દેડકા અને બધા ઉંદરોને બધા કૂદી કૂદીને નાહી ગયા અને એમને એકલા પડી મૂકી દીધા છે।